જ્યારે મને લાગે છે બસ એક વિડીયો જોઈ રહ્યો હતો તે વ્યક્તિનો જે અમેરિકામાં અત્યારે રામદાસના નામથી ઓળખાય છે, જે એક અસાધારણ ઘટના બની ગયા કદાચ 70 કે 60ના દશકમાં, 60માં મને લાગે છે. તો તેઓ તેમાંથી એક હતા જે હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર હતા, જે LSD સાથે મોટા પાયે પ્રયોગો કરી રહ્યા હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં LSDનું ઉત્પાદન પણ કરી રહ્યા હતા. તેમને થયું કે આ નિર્વાણનો રસ્તો છે. તે પણ ખૂબ જ જુસ્સા સાથે કેલિફોર્નિયાએ જાહેર ખબર આપવા માંડેલું. ભારતમાં 12 વર્ષ લાગે છે. અહીંયા માત્ર ખૂબ જ જલ્દી રામદાસે ભારતનો પણ પ્રવાસ કર્યો પોતાના LSDના જથ્થા સાથે. હવે તેઓ ટેવાઈ ગયા હતા. દિવસમાં 2-3 LSD લઈ શકતા હતા. તો તેઓ નીમ કરોલી બાબા પાસે આવ્યા, જે એક આત્મજ્ઞાની હતા, એક અદ્ભુત ક્ષમતાવાળા તાંત્રિક. અને હું ઈચ્છું છું કે તમે તમારા મગજમાં સ્પષ્ટ કરી લો કે તાંત્રિક શું છે. ક્ષમતાવાળો મનુષ્ય એ તાંત્રિક છે. એક એવો મનુષ્ય જેની પાસે ક્ષમતા નથી, જેને માત્ર પુસ્તકની જાણકારી છે, તે તાંત્રિક નથી, તે કોઈ ગુરુ પણ નથી અને ગુરુ બનવાને લાયક પણ નથી. તો નીમ કરોલી બાબા એક તાંત્રિક છે. તેમનું વિશાળ શરીર હતું અને તેઓ ઉપાસક હતા હનુમાનના. તેઓ નીમ કરોલી બાબા પાસે આવ્યા અને કહ્યું કે હું સ્વર્ગમાંથી એક ખાસ વસ્તુ લઈ આવ્યો છું. તમે આ લઈ લો અને જે કંઈ જાણવા લાયક છે તે બધું ખુલી જશે. આના વિશે કંઈ જાણકારી છે તમને? નીમ કરોલી બાબાએ પૂછ્યું, આ શું છે, બતાવ મને. એટલે એણે થોડી આપી. એમણે કહ્યું, કેટલી છે, બતાવ મને. એની પાસે આટલી હતી, જે કદાચ રામદાસ માટે ઘણા બધા દિવસો કે મહિનાઓ સુધી કદાચ ચાલત. તેમણે કહ્યું, મને આપી દે. તો રામદાસે તેમને આપી દીધી એક આખી મુઠ્ઠી ભરીને LSD. તેમણે બસ મોંમાં નાખી દીધી અને તેઓ ત્યાં બેઠા રહ્યા અને જે કંઈ કરતા હતા એ ચાલુ રાખ્યું. રામદાસ પણ ત્યાં બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે આ માણસ હવે ફાટીને મરી જવાનો છે. પણ આ વ્યક્તિએ પોતાની અંદર LSDની કોઈ નિશાની જ નહીં બતાવી. તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું, માત્ર રામદાસને બતાવવા માટે કે તું તારું જીવન કોઈ બાલિશ વસ્તુમાં વેડફી રહ્યો છે. આ વસ્તુ તને પાર નહીં પાડે. તેમના રામદાસ પ્રત્યેના પ્રેમમાંથી અથવા રામદાસની પોતાની નિષ્ઠામાંથી અને ગ્રહણ કરવાની ઈચ્છાને કારણે અમુક પરિમાણ ચોક્કસપણે તેમની અંદર ઉતર્યું. કારણ કે રામદાસ એ પોતાની ક્ષમતાને કારણે રામદાસ નથી. તેઓ પોતાની સાધનાને કારણે પણ રામદાસ નથી. રામદાસ એ રામદાસ માત્ર એટલા માટે બન્યા કારણ કે તેમણે એક સમજદાર વસ્તુ કરી હતી, જે છે પોતાના જીવનમાં નીમ કરોલી બાબા જેવા મનુષ્ય સાથે બેસવાની અને તે મનુષ્યના અમુક પાસાને આત્મસાત કર્યો. અને નીમ કરોલી બાબાને જોઈતું હતું કે ઘણી બધી બારીઓ ખુલે, એટલે તેમણે એક બારી બનાવી અને તેને અમેરિકા મોકલી દીધી.